So in this part we are going to learn genetic codes એટલે કે જનીન સંકેતો. જનીન સંકેત જે છે એક્ઝેક્ટલી શું છે? જનીન સંકેતો મેસેન્જર આરએનએ ની સરફેસ પરના કેટલાક કોડોન્સ છે, ન્યુક્લિયોટાઇડની સિક્વન્સ છે. તો they are present on messenger RNA. મેસેન્જર આરએનએ કે જે કોષના કેન્દ્રમાંથી સ્પ્લાઇસિંગ, ટેલિંગ, કેપિંગ વગેરે પ્રોસેસમાંથી પસાર થઈને બહાર નીકળે છે, એના ઉપર આવા જીનેટિક કોડોન્સ પ્રેઝન્ટ છે. હવે આ કોડોન્સને રીડ કરીને ટ્રાન્સફર આરએનએ એટલે કે ટીઆરએનએ જે છે પ્રોટીન બનાવે છે, જે આપણે આજે જાણીએ છીએ. બટ જ્યારે સ્ટાર્ટિંગમાં બધા રિસર્ચ થઈ રહ્યા હતા તે ટાઈમે જીનેટિક કોડોન્સ કેવા હોય, ક્યાં હોય, કેવી રીતે અરેન્જ થાય ને કેવી રીતે રીડ થાય, એ બધા મોટા કોયડા હતા. તો they are present on messenger RNA and these are read by transfer RNA. tRNA એને રીડ કરી શકે છે because tRNA પાસે એન્ટીકોડોન્સ અથવા નોડોક્સ હોય છે. એન્ટીકોડોન્સ અથવા નોડોકની હેલ્પથી tRNA જે છે આ જનીન સંકેતોને વાંચી અને યોગ્ય ક્રમના એમિનો એસિડ ગોઠવે છે. આ રીતે પ્રોટીન સિન્થેસિસ થાય છે. સો અત્યાર સુધી આપણે ડિસ્કસ કર્યું કે રેપ્લિકેશન એટલે કે ડીએનએ માંથી ડીએનએ બનવાની પ્રોસેસ, સ્વયં જનન. અને ત્યાર પછી આપણે શું સમજીએ? ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન. સો રેપ્લિકેશન અને ટ્રાન્સક્રિપ્શન બંને જે મિકેનિઝમ્સ હતી that works on principle of complementarity, પૂરકતાના સિદ્ધાંતને અનુસરે. એની સામે ટી જોડાય તો આરએનએ બનતી વખતે એની સામે યુ જોડાય. આમાં કોમ્પ્લિમેન્ટરી રૂલ હતો. જ્યારે ત્રીજી જે ઘટના છે પ્રસ્થાપિત પ્રણાલી એટલે કે સેન્ટ્રલ ડોગમાં જે ફ્રાન્સિસ ક્રિકે આપી હતી, એમણે એવું કીધું હતું કે રેપ્લિકેશન થઈ, ડીએનએ માંથી ડીએનએ બને, ટ્રાન્સક્રિપ્શનમાં ડીએનએ પરથી આરએનએ બને છે અને ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશનમાં આરએનએ પરથી પ્રોટીન બને છે. સો ટ્રાન્સલેશનની જે મિકેનિઝમ છે, ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ટ્રાન્સલેશન ધ જેનેટિક ઇન્ફોર્મેશન ઓર વી કેન સે જનીનિક માહિતી અથવા જેનેટિક ઇન્ફોર્મેશન જે છે એ ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપે છે, એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ છે. અને આ પોલીન્યુક્લિયોટાઇડમાંથી પોલીપેપ્ટાઇડ શૃંખલા આપણે બનાવવાની છે. પોલીપેપ્ટાઇડ એટલે પ્રોટીનની શૃંખલા, એમિનો એસિડ ધરાવતી શૃંખલા આપણે બનાવશું. હવે આ પોલીપેપ્ટાઇડ બનતી વખતે તો એમિનો એસિડ છે. રેપ્લિકેશન અને ટ્રાન્સક્રિપ્શનમાં એ વસ્તુ કોમન હતી કે એની અંદર તો ન્યુક્લિક એસિડ જ હતો. તેની અંદર ન્યુક્લિક એસિડ હોવાથી પૂરકતાનો સિદ્ધાંત કામ લાગતો હતો કે પ્યુરિનની સામે પિરિમિડિન અને પિરિમિડિનની સામે પ્યુરિન્સ ગોઠવાય, એડેનિનની સામે થાઇમિન અને ગ્વાનિનની સામે સાઇટોસિન. તો એ પૂરકતાનો સિદ્ધાંત અહીંયા લાગુ પડતો નથી બીકોઝ એમિનો એસિડ્સ અને ન્યુક્લિયોટાઇડ્સ એટલે કે એ યુ જી સી જે પણ છે એમની વચ્ચે કોઈ કોમ્પ્લિમેન્ટરી રિલેશનશિપ્સ નથી. એટલે કે પૂરકતા તો હોય જ નહીં. બંને અલગ અલગ છે. આ એમિનો એસિડ છે અને પેલા ન્યુક્લિયોટાઇડ્સ છે. બંને અલગ જૈવિક અણુ હોવાના લીધે એમની વચ્ચે કોઈ પૂરકતાનો સિદ્ધાંત લાગુ પડતો નહોતો. તો આ એક મોટો પ્રશ્ન હતો કે કેવી રીતે ન્યુક્લિક એસિડ પર જે ડિટેલ્સ છે, માહિતી છે, એ પ્રોટીન્સમાં કન્વર્ટ થાય છે. અને મીનવાઇલ એ પણ સંશોધન થયા કે ample evidence there existed ample evidences that changes in nucleotide or we can say changes in nucleic acid leads to changes in amino acids of protein. मतलब કે ન્યુક્લિક એસિડની અંદર કોઈ પણ ચેન્જીસ થાય, મ્યુટેશન થાય તો પ્રોટીનની અંદર પણ વિકૃતિ થાય છે અથવા પ્રોટીનના બંધારણમાં પણ પરિવર્તન આવે છે. એ બાબત જાણીતી હતી, પણ સ્ટીલ એ પ્રશ્ન હતો કે આ ન્યુક્લિક એસિડ પરની જે ડિટેલ્સ છે એ પોલીપેપ્ટાઇડ ચેઇનમાં કન્વર્ટ કેવી રીતે થાય છે. સો એનસીઈઆરટીમાં એવું લખેલું છે કે it was very exciting that determining the biochemical nature of genetic material, biochemical nature or biochemical mode of genetic material as well as the structure of DNA
These two discoveries were very exciting. આ બંને જે શોધ સંશોધન હતી એ તો બહુ એક્સાઇટિંગ હતી કે જનીન દ્રવ્ય કેવું ગુણધર્મ ધરાવે છે, એ જીવ રાસાયણિક દ્રષ્ટિએ પ્રોટીન છે કે ન્યુક્લિક એસિડ છે. પછી ડીએનએ નું અણુ મોડેલ જે વોટસન અને ક્રિકે રજૂ કર્યું એ પણ બહુ એક્સાઇટિંગ સંશોધન હતા. પણ એ શોધાઈ ગયા પછી ડીએનએ પરથી આરએનએ બનવો એ પણ થોડું ઝડપથી શોધાઈ શક્યું. પણ આરએનએ પરથી એ માહિતી પ્રોટીનમાં કન્વર્ટ થવા માટે જીનેટિક કોડન્સ કેવા હોય એ બહુ ડોન્ટિંગ ક્વેશ્ચન હતો. ઇટ વોઝ વેરી ચેલેન્જિંગ ક્વેશ્ચન. ચેલેન્જિંગ હતું કે ન્યુક્લિક એસિડમાંથી પ્રોટીન બનતી વખતે કેવા જીનેટિક કોડન્સ યુઝ થતા હશે ને કેવી રીતે એમિનો એસિડ પર આ ડિટેલ જતી હશે. ઇન શોર્ટ કે ન્યુક્લિયોટાઇડનો એટીજીસીનો ક્રમ હતો એમાંથી આપણે એયુજીસીના ક્રમ પર આવ્યા. હવે એયુજીસીમાંથી પછી પાછા એમિનો એસિડ ફિનાઇલએલેનિન, ટ્રિપ્ટોફેન કે પછી લાઇસિન કે પછી મિથિયોનિન આ બધા એમિનો એસિડ કેવી રીતે ગોઠવાય છે એ એક મોટો પ્રશ્ન હતો. તો ત્યાર પછીના જે સંશોધન હતા એ માટે એટલે કે જીનેટિક કોડોન્સ કેવા હશે તેની ડિટેલ્સ માટે ઘણા બધા અલગ અલગ ડિસિપ્લિનરી સાયન્ટિસ્ટની જરૂર હતી. ડિફરન્ટ ડિસિપ્લિન્સ મતલબ કે કોઈક ફિઝિક્સમાંથી, કેમેસ્ટ્રીમાંથી અને જીનેટિક્સ તો ખરું જ કારણ કે જનીન વિદ્યાનો પ્રશ્ન હતો. સો ડિટેલ્સ ઓફ genetic codon or the discovery of genetic codon truly required the contribution of best physicist, biochemist as well as organic chemist જેમણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કોન્ટ્રીબ્યુટ કર્યું હોય એવું, અને જેનેટિસ્ટ. તો આટલા સાયન્ટિસ્ટની જરૂર હતી કે આ બધા ભેગા મળીને બધા સાથે મળીને કામ કરશે તો જીનેટિક કોડોન્સ જે છે ઇઝીલી શોધી શકાશે એવું માનવામાં આવતું હતું. સો એ વસ્તુ જાણી શકાઈ હતી કે 20 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ એમિનો એસિડ્સ પાર્ટિસિપેટ ઇન પ્રોટીન સિન્થેસિસ. પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે, પ્રોટીન સિન્થેસિસની જે મિકેનિઝમ છે તેની અંદર 20 અલગ અલગ પ્રકારના અમીનો એસિડ્સ જે છે એ ભાગ ભજવે છે. અને એના પરથી એક ફિઝિસિસ્ટ, એક ભૌતિક શાસ્ત્રી ગેમોવ ફિઝિસિસ્ટ હતા. ગેમોવ નામના સાયન્ટિસ્ટે એવું રજૂ કર્યું કે જનીન સંકેતો અથવા જીનેટિક કોડોન્સ જે છે દે શુડ બી ટ્રિપ્લેટ. એમણે એવું કહ્યું કે જુઓ AUGC આ 4 ટાઈપના ન્યુક્લિયોટાઇડ છે. હવે આમની વચ્ચે પ્રોટીન અથવા એમિનો એસિડ સાથેની કોઈ કોમ્પ્લિમેન્ટરી તો છે જ નહીં. તો હવે એક લેશો તો 4 કોડ બનશે જે 20 માટે પૂરતા નથી. બે ડબલ કરો કે આવી રીતે લખીએ આપણે AUGC ને ફરી પાછું AA AU AG AC એવું કરીએ તો 16 મળે તો પણ 20 એમિનો એસિડના કોડોન માટે એ પૂરતા નથી, ઇનફ નથી. તો ગેમોવ નામના વૈજ્ઞાનિકે એવું રજૂ કર્યું કે 444 મતલબ મલ્ટીપ્લિકેશન T 64 ટાઈપના જીનેટિક કોડોન્સ હશે એવું વૈજ્ઞાનિક ગેમોવે રજૂઆત કરી. બટ આ પ્રપોઝલ આપવું ડિફિકલ્ટ હોવાની સાથે એ પ્રૂવ કરવું કે જીનેટિક કોડોન ત્રિઅક્ષરી અથવા ટ્રિપ્લેટ હોય છે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ. સો ઇટ વોઝ very daunting question to prove that genetic codons are triplet મતલબ કે ત્રિઅંકી સંકેતો છે એવું રજૂઆત તો ગેમોવે કરી દીધી પણ ખરેખર એ ત્રિઅંકી છે જ એવું સાબિત કરવું થોડું અઘરું હતું કારણ કે એ પોતે તો ફિઝિક્સના સાયન્ટિસ્ટ હતા. એમને શું ખબર હોવાની કે બાયોકેમિસ્ટ્રી કેવી રીતે થશે અથવા ડીએનએ આપણે કેવી રીતે અલગીકૃત કરી શકીએ વગેરે વગેરે. છતાં પણ એમણે જીનેટિક કોડોન્સને આ રીતે એમનું પ્રપોઝલ મૂક્યું હતું અને એ ફોર્ચ્યુનેટલી સફળ પણ થયા તેમાં કારણ કે એમને અલગ અલગ ફિલ્ડના અલગ અલગ સાયન્ટિસ્ટનો ટેકો મળ્યો. પ્રાયોગિક પુરાવા જે છે, પ્રાયોગિક સાબિતી જે છે એ જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપી, જેમાં ભારતીય વૈજ્ઞાનિક હરગોબિંદ ખોરાના, ડોક્ટર હરગોબિંદ ખોરાના જે છે એમણે સૌથી પહેલા પ્રયોગશાળામાં એમ તો આર્ટિફિશિયલ ડીએનએ બનાવવા બદલ એમને નોબેલ પ્રાઇઝ મળેલો છે. સો હરગોબિંદ ખોરાના જે છે એમણે
આરએનએ નું સિન્થેસિસ કર્યું artificially. RNA synthesis by using defining base pairs, and he used the term homopolymers and copolymers. તો આ આરએનએ બનવાની પોલિમરાઇઝેશનની પ્રોસેસ હતી, તેની અંદર સરખા ન્યુક્લિયોટાઇડ્સ એડ કરીને બનાવવામાં આવે તો હોમોપોલિમર્સ, અને લાઈક પ્યુરિન જ લેવામાં આવે તો પછી કોપોલિમર્સ. તો હોમો અને કોપોલિમર્સના માધ્યમથી એમણે એવું સમજાવવા પ્રયત્ન કર્યો કે જીનેટિક કોડોન્સ જે છે એ ગેમોના સૂચવ્યા મુજબ બરાબર છે, છતાં પણ હજુ વધારે પ્રાયોગિક પુરાવાની જરૂરિયાત હતી. અને માર્શલ નિરેનબર્ગ એમણે સેલ ફ્રી મીડિયમમાં પ્રોટીન સિન્થેસિસ જે છે એ ઇન્ડિકેટ કર્યું. સો સેલ ફ્રી સિસ્ટમ ઓફ પ્રોટીન સિન્થેસિસ, પ્રોટીન બનવાની, પ્રોટીન સંશ્લેષણની જે મિકેનિઝમ છે એ કોષ વગર પણ શક્ય છે એવું માર્શલ નિરેનબર્ગે સૂચવ્યું કે જરૂરી નથી કે કોષની અંદર જ પ્રોટીન બને, તમે કોષ જેવું માધ્યમ બહાર પ્રયોગશાળામાં ક્રિએટ કરો તો પ્રોટીન બને જ, ઓબ્વિયસલી બને. અને માર્શલ નિરેનબર્ગના જે સેલ ફ્રી મીડિયમમાં અથવા સેલ ફ્રી સિસ્ટમમાં પ્રોટીન સિન્થેસિસના એક્સપેરિમેન્ટ હતા, તેના બેઝિસ પરથી આ જે પેલો ચેકરબોર્ડ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે કે જનીન સંકેતો ત્રિઅંકી હોય એ સાબિત થઈ ગયું. અને ત્યાર પછી સેવેરો ઓકોઆ જે છે અથવા ઓચોઆ જે છે, સેવેરો ઓકા અથવા ઓકોઆ, એમણે પણ આરએનએ સિન્થેસિસ કર્યું અને એને કહેવાય છે એન્ઝાઇમેટિક આરએનએ સિન્થેસિસ. એન્ઝાઇમેટિક આરએનએ સિન્થેસિસ કર્યું મતલબ કૃત્રિમ રીતે એમણે વિધાઉટ ટેમ્પલેટ પરથી બને ને. સામાન્ય રીતે આપણે આગળના પ્રત્યાંકન વાળા ટોપિકમાં એ સમજ્યા કે બે શૃંખલા પૈકીની એક શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે ને એક કોડિંગ સ્ટ્રેન્ડ. તો ટેમ્પલેટ વગર એમણે આરએનએ બનાવ્યું, આર્ટિફિશિયલી એમણે આરએનએ સિન્થેસિસ કર્યું. ને એન્ઝાઇમ હી યુઝડ ઇઝ પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ. આ ફોસ્ફોરાયલેઝ ઉત્સેચકની મદદથી એમણે કૃત્રિમ રીતે આરએનએ નું સિન્થેસિસ કર્યું, આરએનએ નું સંશ્લેષણ કર્યું વિધાઉટ યુઝિંગ એની ટેમ્પલેટ વગર જ આરએનએ બનાવ્યું. અને આના બેઝ પરથી ક્લિયર થયું કે જનીન સંકેતો ત્રિઅક્ષરી અથવા ત્રિસંકેતી હોય છે. તો ચાલો તેની ચેકરબોર્ડ મેથડ અથવા તો એનું જે ટેબલ કેવી રીતે પ્લોટ થાય છે એ તમને સમજાવી દઉં. તો ચેકરબોર્ડની અંદર હું આખું ચેકરબોર્ડ નહીં દોરું, તમને જસ્ટ સમજાવી દઉં અને તમે એ જાતે કરી શકશો. ઓકે, આ જે ચેકરબોર્ડ છે તેની અંદર આપણે શું કરીશું, ચારે ચાર જે ન્યુક્લિયોટાઇડ છે તેને લખીશું કે લાઈક UCA અને G. અગેન અહીંયા લખી દઈએ UCAG. તો મેં આ રીતે કોડ લખ્યો છે, તમે આ રીતે બી લખી શકો, આ રીતે લખશો તો વધારે સરળ રહેશે. હવે આ U એટલે તમે આ પહેલી, બીજી અને ત્રીજી વખત U, ફરી પાછું UC, UUG, આવી રીતે બધા જે કોડોન્સ છે એ બનાવી શકો છો. તો સિમિલરલી હું આ તમને ડાયરેક્ટ એમ કહી દઉં કે આને બનાવવું હોય તો કઈ નહીં, આ G અને અહીંયા પણ UCAG. સો GGU, GGC, GGA, GGG. સેમ વસ્તુ અહીંયા કોડોન્સ મૂકીએ તો AC, પછી અહીંયા UCAG. આ તો બહુ કોમન છે કે આપણે એવું લખી દઈએ કે AC, પછી લખી દો UCAG, બની ગયું. તો ચેકરબોર્ડ મેથડ જે છે જેનેટિક કોડોન્સ માટેની એ બહુ ઈઝી છે, પણ એના
કોડોન્સ જે છે એ તમારે યાદ રાખવા, થોડા આઇસોલેટ કરશો અથવા તો એનું વર્ગીકૃત કરશો તો થઈ જશે. જેમાંથી પૂછી શકાય એવા પ્રશ્નો છે એ આપણે ખાસ જોઈ લઈએ. તો પહેલા તો જેનેટિક કોડોન્સ જે છે તેના સલાઇન ફીચર્સ, સેલિયન્ટ ફીચર્સ અથવા સલાઇન ફીચર્સ જે છે, લાક્ષણિકતાઓ જે છે, તો તેની અંદર પહેલી લાક્ષણિકતા એ છે કે જનીન સંકેતો જે છે એ ત્રિઅક્ષરી છે. genetic codon, the genetic codon is triplet, એટલે કે ત્રિઅક્ષરી છે. and there are total 64 કીધા હતા કે હવે, but 61 genetic codon codes for particular amino acid. પર્ટિક્યુલર એમિનો એસિડ એટલે અલગ અલગ 20 પ્રકારના એમિનો એસિડમાંથી આ 61 કોડોન્સ એવા છે કે કોઈક ને કોઈક એમિનો એસિડનું સંકેતન કરે છે. બટ બાકીના 3, 64 માંથી બાકીના 3, they do not code for any amino acid, do not code for any amino acids, and these codons are termed as stop codons. એ આપણે પ્રોટીન સિન્થેસિસ સમજીએ ત્યારે વધારે ખ્યાલ આવશે કે આ સ્ટોપ કોડોન જે છે એ સ્ટોપ કોડોન જે આવે તે પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસ અટકી જાય છે, સમાપ્તિ સંકેતો છે. બીજી લાક્ષણિકતા એ પણ છે કે સ્પેસિફિક વન અમીનો એસિડ, એક એમિનો એસિડ જે છે it can be coded by several or more than one genetic code. એક કરતા વધારે જનીન સંકેતો એક એમિનો એસિડ માટે હોઈ શકે, કારણ કે જો 20 એમિનો એસિડ છે અને સામે કોડોન 61 છે, તો એટલીસ્ટ એવરેજ લઈએ તો દરેક માટે 3 સંકેતો બને. પણ જરૂરી નથી કે બધા માટે 3 હોય, કોઈકના માટે 4 પણ છે તો કોઈકના માટે સિંગલ પણ છે. સો એક એમિનો એસિડનું સંકેતન એક કરતા વધારે જેનેટિક કોડોન્સ વડે થાય છે. આ લાક્ષણિકતાને કહેવાય છે ડીજનરેટ કોડોન્સ, અવનત સંકેતો. તો ડીજનરેટ અથવા અવનતનો મતલબ એવો લેવાનો કે એક એમિનો એસિડનું સૂચન કરવા એક કરતા વધારે ઓપ્શન છે, અવેલેબલ છે. દેન ત્રીજું છે કે જેનેટિક કોડ્સ કેન બી રીડ કન્ટિન્યુઅસલી, on messenger RNA. મેસેન્જર આરએનએ ઉપર જનીન સંકેતોને આપણે સળંગ વાંચી શકીએ. એની અંદર કોઈ શું કહેવાય કે વચ્ચે કોઈ પંક્ચ્યુએશન્સ નથી, વચ્ચે કોઈ ગેપ આવતો નથી, કન્ટિન્યુટીમાં જોવા મળે છે. ચોથી લાક્ષણિકતા છે કે they are universal. યુનિવર્સલનો મતલબ છે કે સાર્વત્રિક છે. વનસ્પતિ લો, પ્રાણી લો, બેક્ટેરિયા લો, એટલે એવું એક્ઝામ્પલ લીધું છે એમણે કે બેક્ટેરિયાથી શરૂ કરીને મનુષ્ય સુધી જઈએ. So up till bacteria to human, there is similarity, or the rule are similar in case of bacteria, algae, fungi or humans or arthropod. કોઈ પણ સુકોષ કેન્દ્રી કે આદિકોષ કેન્દ્રી બધા માટે નિયમ સરખા છે. દાખલા તરીકે યુ જનીન સંકેત જે છે એ મનુષ્યમાં ફિનાઇલએલેનિનનું સૂચન કરે છે, તો બેક્ટેરિયામાં પણ એનું સૂચન ફિનાઇલએલેનિન જ છે. આમ છતાં આ સાર્વત્રિક નિયમ માટેના કેટલાક એક્સેપ્શન જે છે, કણાભસૂત્રીય ડીએનએ, માઇટોકોન્ડ્રિયલ કણાભસૂત્રીય જે જીનોમ છે, માઇટોકોન્ડ્રિયલ જીનોમના કેસમાં, એઝ વેલ એઝ ઇન કેસ ઓફ સમ પ્રોટોઝુઅન્સ, કેટલાક પ્રજીવો એવા છે કે જેની અંદર આ નિયમ ચુસ્તપણે પાલન થતો નથી. તો કણાભસૂત્ર અને પ્રોટોઝુઅન્સ માટે આ સાર્વત્રિક નિયમ કે દરેક વખતે જનીન સંકેતનો અર્થ આ જ થતો હોય એવું કેટલાક એક્સેપ્શન આ બે કેસમાં મળે છે. ત્યાર પછી એયુજી જનીન સંકેત જે છે it will serve dual function, બે કાર્ય કરે છે. એક તો એ પ્રોટીન સિન્થેસિસની શરૂઆત કરાવે છે, so it is initiation codon, or we can say it is initiator, ભાષાંતરની પ્રક્રિયાને શરૂ કરાવે છે. અને બીજી તરફ એયુજી જનીન સંકેત જે છે it will code for મિથિયોનિન અથવા મિથિયોનાઇન જે છે, મિથિયોનાઇન નામના એમિનો એસિડનું સૂચન કરે છે. તો એ મિથિયોનિન નામના અમીનો એસિડનું સૂચન કરવાની સાથે સાથે પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસને સ્ટાર્ટ કરાવે છે. સો ઇટ ઇઝ ઓલ્સો ટર્મ્ડ એઝ સ્ટાર્ટિંગ કોડોન અથવા ઇનિશિએટર કોડોન કહેવાય. અને જે રીતે સ્ટાર્ટિંગ કોડોન્સ છે એવી રીતે સમાપ્તિ સંકેતો પણ છે, ટર્મિનેટર્સ પણ છે, સ્ટોપ કોડોન્સ છે.
તો સ્ટોપ કોડોન્સ કેટલા છે? 3 છે. UAA, UAG, UGA. આ 3 સમાપ્તિ સંકેતો છે. તો આ થઈ ગયા એના સેલિયન્ટ ફીચર્સ કે કોડોન ટ્રિપલેટ હોય 61 કોડોન્સ અલગ અલગ એમિનો એસિડનું સૂચન કરે છે, જ્યારે બાકીના 3 નથી કરતા, જે કોઈ એમિનો એસિડને નથી સૂચવતા તેને આપણે કયા? સ્ટોપ કોડોન્સ, સમાપ્તિ સંકેતો. ડીજનરેટ મોડ ઓફ અથવા ડીજનરેટ નેચર ઓફ કોડોન એટલે શું? એક એમિનો એસિડનું સૂચન એક કરતા વધારે કોડોનથી થતું હોય. એ કન્ટિન્યુટીમાં રીડ થાય છે, એટલે કે વચ્ચે કોઈ ગેપ અથવા પંક્ચ્યુએશન આવતા નથી. બધા જ માટે સાર્વત્રિક છે, એટલે કે એક જનીન સંકેતનો અર્થ આપણી અંદર જે થતો હોય એ જ બેક્ટેરિયામાં થાય છે. આમ છતાં કણાભસૂત્ર અને પ્રોટોઝોન્સ માટે અપવાદો છે. એયુજી જનીન સંકેત બે કામ કરે, પ્રોટીન સિન્થેસિસને સ્ટાર્ટ કરે અને મિથિયોનિન નામના એમિનો એસિડનું સંકેતન કરે છે. જ્યારે UAA, UAG અને UGA આ ત્રણેય સ્ટોપ કોડોન છે અથવા અર્થહીન સંકેતો છે. They are termed as nonsense codon. નોનસેન્સ કોડોન્સ એટલા માટે અથવા અર્થહીન સંકેતો એટલા માટે કે કોઈ એમિનો એસિડનું સૂચન કરતા નથી, પણ એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાનો અંત સૂચવે છે. ચાલો હવે જીનેટિક કોડના બેઝ પરથી આપણે એ સમજીએ કે અગાઉ જે આપણે વિકૃતિ વિશેની ડિટેલ્સ જોઈ હતી 5મા ચેપ્ટરમાં, એને કોરિલેટ કરીએ તો વિકૃતિની જે ઘટનાઓ છે એ સારી રીતે જીનેટિક કોડ પરથી સમજી શકાય છે. તો જીનેટિક કોડ એન્ડ મ્યુટેશન, વિકૃતિ અથવા મ્યુટેશન્સ. જીનેટિક કોડ જે છે, જનીન સંકેત જે છે, તેની અંદર વિકૃતિ આવે તો પ્રોટીન જે છે એ પણ વિકૃત જ બને છે. અને આગળના ચેપ્ટરમાં આપણે પોલીપ્લોઇડી, મતલબ કે યુપ્લોઇડી, અન્યુપ્લોઇડી, ટ્રાઇઝોમી, ટેટ્રાઝોમી વગેરે જોયું, લોપ, વિકૃતિ, ઉત્ક્રમણ અને સ્થાનાંતરણ. તો આ બધી વિકૃતિઓ પૈકી કેટલીક વિકૃતિમાં જીનેટિક કોડોન્સને ઇન્સર્ટ કરીએ તો વધારે સમજી શકાય. પોઈન્ટ મ્યુટેશન, અને સેવરલ ટાઈમ્સ આપણે રિવાઇઝ કર્યું છે. સિકલ સેલ એનિમિયા, જેની અંદર AT માંથી TA અને TA માંથી AT, મતલબ કે એડેનિન થાઇમિન નો બેઝ પેર જે છે સિંગલ બેઝ પેર સબસ્ટિટ્યુટ થઈ જાય, એકબીજા ઓલ્ટરનેટ થઈ જાય તો શું થતું હતું? હિમોગ્લોબિનની બીટા શૃંખલા પર ગ્લુટામિક એસિડના બદલે વેલાઇન જોડાતું હતું અને એ શૃંખલા વિકૃત બને તો વ્યક્તિને સિકલ સેલ એનિમિયા થાય. આ પોઈન્ટ મ્યુટેશન છે. ફ્રેમ શિફ્ટ મ્યુટેશન સમજીએ. ટેક્સ્ટબુકમાં એક્ઝામ્પલ આપ્યું છે કે રામ હેઝ રેડ કેપ. બરાબર, આ સેન્ટેન્સ એટલે લીધું છે કે દરેકની અંદર ટ્રિપલેટ છે. જુઓ, 3 અક્ષર છે. હવે ધારો કે હું આ રામ પછી હેઝ જે છે તેની આગળ બી એડ કરી દઉં છું, તો પછી આ જે બાકીના બે કોડોન છે એ વિખાઈ જશે અને થઈ જશે HA, S આ બાજુ આવી ગયો તો SRE, એટલે કોડોન આખો બદલાઈ ગયો. જુઓ, હવે ફરી પાછું રામ એઝ ઇટ ઇઝ રહ્યું, પછી BI થયું અને ત્યાર પછી H અને A આ બાજુ, સોરી, BIH, ASR અને ED થયું. હવે ફરી પાછું એનું એક સેન્ટેન્સ કે રામ, સોરી, મેં અહીંયા આ જે ઇન્સર્શન કરવાનું હતું એ હેઝ પછી કરવાનું હતું. ફરીથી લખીએ આપણે તો સેન્ટેન્સ બનશે રામ હેઝ બિગ રેડ કેપ. રામ હેઝ, આ હેઝ સુધીનું સેન્ટેન્સ બરાબર રાખીએ અને રેડની પહેલા આપણે વિકૃતિ જે છે એ ઇન્સર્ટ કરીએ તો અહીંયા બી, પછી અહીંયા BI અને અહીંયા બિગ, આટલું આપણે એડ કરવાના છીએ. તો અહીંયા ત્રિસંકેતો છે તો આ 3 લખીએ, DCA અને પછી P છૂટો પડી ગયો. હવે અહીંયા 2 ન્યુક્લિયોટાઇડ દાખલ થયા તો ત્રીજો આમાંનો R યુઝ થશે, EDC અને AP થયું. નાવ અહીંયા G એન્ટર થઈ ગયો એટલે 3 ટ્રિપલેટ થઈ ગઈ તો R જે છે REDCAP. તો સેન્ટેન્સ બરાબર બન્યું કે રામ હેઝ બિગ રેડ કેપ. તો બરાબર વંચાય છે. સેમ વસ્તુ કે ટ્રિપલેટ કોડોન્સ જ્યારે દાખલ થાય, જ્યારે ટ્રિપલેટ કોડોન એન્ટર થાય કે ડિલીટ થાય, અહીંયા એન્ટર થયું તો આ ઇન્સર્જન છે,
ઇન્સર્ટ થવું એટલે ઇન્સર્જન. તો આ ઇન્સર્જન છે, પણ ટ્રિપલેટ કોડોન દાખલ થવાના લીધે જો એક સાથે 3 કોડોન દાખલ કરો તો બાકીની ફ્રેમ જે છે એ તમે એઝ ઇટ ઇઝ વાંચી શકો છો. પણ જો 3 કે 3 ના ગુણાંકમાં ઉમેરાય અથવા 3 અથવા 3 ના ગુણાંકમાં ડિલીટ થાય તો જે બાકીની આ ફ્રેમ છે રામ હેઝ રેડ કેપ, એ બાકીની જે શૃંખલા છે એ એઝ ઇટ ઇઝ વંચાય છે, એમાં કોઈ ફરક નથી પડતો. ક્યારે? જ્યારે 3 કે 3 ના મલ્ટીપ્લિકેશનમાં 3 અથવા 3 ના મલ્ટીપ્લિકેશનમાં કોડોન એડ થતા હોય કે ડિલીટ થતા હોય એ ટાઈમે જે બાકીની શૃંખલા છે એને કોઈ ફરક પડતો નથી. પણ ધારો કે ન્યુક્લિયોટાઇડ્સ જે છે, ન્યુક્લિયોટાઇડ્સ they are added or deleted or removed, deleted in a number which is not divisible to not divisible by 3. 3 વડે જેનું વિભાજન ન થતું હોય એવી સંખ્યામાં ન્યુક્લિયોટાઇડ ઉમેરાય અથવા દૂર થાય. 1 નું વિભાજન 3 વડે થાય, 2 નું વિભાજન થાય ન થાય, 12 નું થાય, હા 4 તેરી 12. તો મતલબ કે જેનું વિભાજન 3 વડે થતું હોય, 3 ના ગુણાંકમાં હોય એવી સંખ્યા ઉમેરાય તો ફ્રેમ શિફ્ટ નહીં થાય. પણ 3 કે 3 ના ગુણાંકમાં ન હોય એટલે કે 1 અથવા 2 અથવા તો 4 અથવા 6 નહીં 4 અથવા 5 આવા કોઈ ક્રમના ન્યુક્લિયોટાઇડ્સ આની અંદર ઉમેરાય અથવા ડિલીટ થઈ જાય તો બાકીની જે જગ્યાએથી ડિલીશન થયું છે કે ઇન્સર્શન થયું છે એ બાકીની ફ્રેમ જે છે એ ફ્રેમ શું થાય છે? શિફ્ટ થાય છે. જુઓ અહીંયા એક કોડ એડ થવાથી આ જે ઈ અને ડી જે હતા, સોરી પાછળનો જે એક ઉમેરાનો તો પાછળથી ડી જે છે એ શિફ્ટ થઈ ગયો. અહીંયા આઈ ઉમેરાનો તો આર પછીનો ઈ હતો એ શિફ્ટ થઈ ગયો. સો આ ફ્રેમની અંદર શિફ્ટ થવાના લીધે દરેક વખતે ન્યુક્લિયોટાઇડ બદલાઈ જાય છે અને એટલે આ બાબતને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય છે. તો 3 ના ગુણાંકમાં ઉમેરાય અથવા દૂર થાય તો ફ્રેમ શિફ્ટ નથી થતું, પણ એવા ક્રમમાં ન્યુક્લિયોટાઇડ ઉમેરાય કે જે 3 કે 3 ના ગુણાંકમાં ન હોય તો પછી આખી ફ્રેમ જે છે જ્યાંથી ડિલીટ થયું હોય કે દાખલ થયું હોય ત્યાર પછીની આખી જે શૃંખલા છે એનો ક્રમ બદલાય છે અને એટલે તેને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિકૃતિને સમજવા માટે જનીન સંકેતોનો ઉપયોગ થયો. આના પહેલા તમને એનસીઈઆરટીમાં એક એવું પણ એક્ઝામ્પલ આપ્યું છે કે લાઈક તમને આવો કોડ આપી દીધો છે કે AUG UUU UUC UUU UUC, તો તમને એમ કહેવામાં આવે કે આના પર એમિનો એસિડનો ક્રમ શોધો તો તમે ટેબલમાં જોશો તો AUG નો ક્રમ છે મિથિયોનિન, પછી આ બાકીના જનીન સંકેતો છે ફિનાઇલએલેનિન 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 માટેના જ છે. પણ ધારો કે હું તમને આવી શૃંખલા આપી દઉં કે મિથિયોનિન છે પછી ફિનાઇલએલેનિન ફિનાઇલએલેનિન, તો ફિનાઇલએલેનિન માટે એક કરતાં વધારે ઓપ્શન હોવાથી અહીંયા ટ્રિપલ યુ મૂકવું કે અહીંયા UUC મૂકવું એના માટે આપણે શું થઈએ છીએ? કન્ફ્યુઝ થઈએ છીએ. તો આ જે ડીજનરેટ કોડોન છે એટલે કે આપણે એમ કહીએ કે જે અવનત જનીન સંકેતો છે એના કારણે આ મુશ્કેલી આવતી હોય, પણ સ્ટીલ આપણે એનો પોસિબલ જીનોટાઇપ અથવા જીનેટિક કોડ લખી દઈએ તો આન્સર તો રાઈટ જ થાય. બરાબર? તો આ થઈ ગઈ જનીન સંકેતો વિશેની સામાન્ય માહિતી. અને હવે પ્રોટીન સિન્થેસિસ જે છે, ટ્રાન્સલેશન છે એ સમજીએ. પણ ટ્રાન્સલેશન સમજતા પહેલા આપણે ટ્રાન્સલેશન માટેના પ્રિકર્સર્સ જોઈએ કે મેસેન્જર આરએનએ ક્યાંથી આવે છે એ આપણે આખી પ્રોસેસ સમજી ચૂક્યા છીએ અને મેસેન્જર આરએનએ જે છે એના ઉપર મેક્સિમમ વર્ક જેકોબ અને મોનોડે કર્યું હતું અને એની શોધનો ફાળો પણ જેકોબ અને મોનોડને જાય છે. ત્યાર પછી ટ્રાન્સફર આરએનએ રાઇબોઝોમ્સ એટલે કે રિબોઝોમ નામની અંગિકાઓ તો કોષરસમાં ઢગલાબંધ હોય જ છે, પણ ટ્રાન્સફર આરએનએ જરૂરી છે એટલે કે ટીઆરએનએ જે છે ટ્રાન્સફર આરએનએ. આ ટ્રાન્સફર આરએનએ જે છે તેની રચના સમજીએ તો ટ્રાન્સફર આરએનએ જે છે એ શું કરે છે? તેના પર ન્યુક્લિયોટાઇડની શૃંખલાનો જેવો મેસેન્જર આરએનએ પર
ટ્રિપ્લેટ કોડોન છે એવા ટ્રિપ્લેટ કોડોન આની પાસે પણ છે, પણ આના કરતાં પૂરક છે, કોમ્પ્લિમેન્ટરી છે. તો તે સમજીએ તો અહીંયા 5 પ્રાઇમ, આ 3 પ્રાઇમ, 3 પ્રાઇમ પર લખી દો CCA અને 5 પ્રાઇમ પર હશે G ગ્વાનિન. અને આ જે tRNA છે તેની અંદર આવા લૂપ બને છે. વેરિયેબલ લૂપ તમે અહીંયા બી દર્શાવી શકો, અહીંયા બી દર્શાવી શકો, એક્સ્ટ્રા આમ અથવા વેરિયેબલ લૂપ. અને આ આપણું મેઇન લૂપ છે જેને કહેવાય રેકગ્નિઝેશન અથવા રેકગ્નાઇઝેશન સાઇટ ઓર લૂપ. એન્ટીકોડોન લૂપ છે, આના ઉપર એન્ટીકોડોન્સ હોય છે અને એન્ટીકોડોન્સ જે છે કોડોન્સ કરતા વિરુદ્ધ હોય. એન્ટીકોડોનને તમે નોડોક પણ કહી શકો છો. કેમ? કોડોનનું ઊંધું કરી દો, NODOC, નોડોક. તો એન્ટીકોડોન જે છે, જેમ કે મિથિયોનિન માટેનો જનીન સંકેત AUG છે, તો એને રેકગ્નાઇઝ કરતો જે tRNA હશે તેના પર ન્યુક્લિયોટાઇડનો આનાથી પૂરક ક્રમ હશે, એટલે કે UAC. તમે કહેશો કે યુરેસિલની સામે થાઇમિન નહીં. થાઇમિન એટલા માટે નહીં કે આ પણ RNA જ છે ને, ટ્રાન્સફર RNA પણ RNA હોવાથી આમાં પણ થાઇમિન હોતું નથી. બરાબર? ચાલો, તો આ થઈ ગયા તેના લૂપ્સ. હવે લૂપ્સના સિવાયના ભાગ છે એ આ રીતે કોમ્પ્લિમેન્ટરી બેઝ પેર્સ બનતી હોય છે. જે જગ્યાએ કોમ્પ્લિમેન્ટરી બેઝ પેર નથી બનતી એ બબલ જેવો પાર્ટ છે તેને આપણે કહીએ છીએ કોડોન્સ અથવા લૂપ. તો આ દરેક લૂપ જે છે એ પૈકીના આ T-Psi-C લૂપ અને DHU લૂપ. DHU નું ફૂલ ફોર્મ લખી દઉં તો ડિહાઇડ્રોક્સીયુરિડીન લૂપ. ડિહાઇડ્રોક્સીયુરિડીન લૂપ જે છે યુરેસિલ ધરાવતું લૂપ છે જેની અંદરથી હાઇડ્રોજન રિમૂવ થયો છે. તો એ યુરેસિલ ધરાવતું લૂપ જે છે એ શાના માટે છે? ઇટ ઇઝ મેડ અપ ઓફ 8 to 12 બેઝીસ. આની અંદર 8 થી 12 ન્યુક્લિયોટાઇડ અથવા બેઝ છે, બેઝ પેર નથી. અને આ DHU અથવા ડાયહાઇડ્રોક્સીયુરિડીન લૂપ જે છે એ યુરિડીન ધરાવતું લૂપ છે. અને આ લૂપ શું યાદ રાખે છે? ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર રેકગ્નાઇઝેશન ઓફ એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ એન્ઝાઇમ. આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું કે પ્રોટીન સિન્થેસિસ થાય છે ત્યારે એમિનો એસિડ જે છે એ એમિનો એસિડ અને tRNA બંનેને જોડવા માટે એક એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ ઉત્સેચક જરૂરી છે. તો એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ ઉત્સેચક જે છે એમિનો એસિડને લઈને tRNA તરફ આવે છે ત્યારે આ DHU લૂપની હેલ્પથી તેને આ તરફ અથવા તો એમિનો એસિડ જે છે એને આ 3' અથવા 3' પ્રાઇમ સુધી દોરવવામાં આ DHU લૂપ જે છે એ ઉપયોગી છે. ઓકે, એન્ટીકોડોન લૂપ છે એ તો મેસેન્જર RNA ઉપર જ્યારે અહીંયા ધારો કે અહીંયા મિથિયોનિન નામનો એમિનો એસિડ જોડાઈ ગયો તો આ શું કરે છે કે જે જગ્યાએ રાઇબોઝોમ અથવા રિબોઝોમ છે એ જગ્યાએ સ્લાઇડ ઓવર થશે અને જ્યાં AUG જનીન સંકેત હશે ત્યાં પોતાના UAC નોડોકની મદદથી UAC ની હેલ્પથી એ અહીંયા અરેન્જ થશે અને તે અહીંયા એમિનો એસિડ જે છે તેને મુક્ત કરે છે. એમિનો એસિડને મુક્ત કરતો આ tRNA જે છે તેનું T-Psi-C લૂપ જે છે 7 બેઝીસ અથવા 7 થી 8 બેઝ પેર ધરાવે છે. આમાં પણ 7 થી 8 ન્યુક્લિયોટાઇડ મોસ્ટલી 7 હોય છે. અને આ T-Psi-C લૂપ જે છે ઇટ ઇઝ રેકગ્નાઇઝેશન સાઇટ ફોર લાર્જર સબ યુનિટ ઓફ રાઇબોઝોમ. તો આ ઉપયોગિતા મતલબ ટ્રાન્સફર RNA ના આ બંને લૂપ જે છે આ ત્રણ લૂપની ઉપયોગિતા આપણે નેક્સ્ટ સેશનમાં ડિસ્કસ કરવાના જ છીએ. આમ છતાં એ યાદ રાખવાનું છે કે DHU લૂપ જે છે that will provide the recognition for amino acyl synthetase enzyme. મતલબ એમિનો એસાઇલ tRNA સિન્થેટેઝ ઉત્સેચક આવે છે આ તેને ઓળખે છે અને એની પાસે કેવો એમિનો એસિડ છે એના બેઝ પરથી એ યાદ રાખે છે કે આપણે જે એમિનો એસિડને શોધી રહ્યા છીએ આની પાસે છે કે કેમ. અને જો હોય તો તે એને આ બાજુ દોરવે છે, અહીંયા જોડાઈ જાય. પછી આ T-Psi-C લૂપની હેલ્પથી આ ટ્રાન્સફર RNA કે જે એમિનો એસાઇલ tRNA છે જેના પર એમિનો એસિડ ઓલરેડી પ્રેઝન્ટ છે તે શું કરે છે લાર્જર સબ યુનિટ પર એટલે કે આ મોટું સબ યુનિટ છે
તેને ઓળખે છે, એટલે કે આ ટી સાઇન સી લૂપ જે છે એ રિબોઝોમના મોટા સબ યુનિટને ઓળખે છે. અને આ નોડોક અથવા એન્ટીકોડોન જે છે એ મેસેન્જર આરએનએ પર આ ટ્રાન્સફર આરએનએ કે જે એમિનો એસિડને લઈને ગયો છે એ એમિનો એસિડનું સ્થાન નક્કી કરે છે અને પ્રોટીન સિન્થેસિસની પ્રોસેસમાં ભાગ ભજવે છે. તો આ ટ્રાન્સફર આરએનએનું આ મોડેલ જે છે, આ શેપ જે છે, ખરેખર તો આમ એલ શેપનું ગણાય છે, બટ તેને સૂચવતું ક્લોવર લીફ મોડેલ, આ ક્લોવર લીફ અથવા રામપર્ણ, મતલબ કે એક આવું આમ પર્ણ આવે જેનો અપિયરન્સ લાઈક આવો છે. તો આ જે રામપર્ણ અથવા ક્લોવર લીફ મોડેલ જે છે that was given by scientist હોલી નામના વૈજ્ઞાનિકે આ મોડેલ રજૂ કર્યું હતું કે ટ્રાન્સફર આરએનએ આવો હોય છે. અને જો કે હોલીનું મોડેલ તો ઘણા ટાઈમ પછી રજૂ થયું. આ ટ્રાન્સફર આરએનએ આવું કોઈક નોડોક અથવા એન્ટીકોડોન હશે એ બાબતની જાણકારી અથવા એના માટેનું અનુમાન સૌથી પહેલા તો ફ્રાન્સિસ ક્રિકે લગાવ્યું હતું કે ધારો કે જો મેસેન્જર આરએનએ અથવા કોઈ પણ આરએનએ ઉપર જનીન સંકેતો હોય તો પર્ટિક્યુલરલી એવી કોઈક મિકેનિઝમ હોવી જોઈએ કે જેની હેલ્પથી આ કોડોન્સને વાંચી શકાય. અને પછી એ પુરવાર થયું કે ટ્રાન્સફર આરએનએ મેસેન્જર આરએનએ પરના કોડોન પોતાના એન્ટીકોડોનની હેલ્પથી વાંચી શકે છે, મતલબ કે એ પોતાનું સ્થાન નક્કી કરે છે. આમ છતાં ક્રિક જે છે, ફ્રાન્સિસ ક્રિક, એમણે તો પહેલા જ કહી દીધું હતું જ્યારે જનીન સંકેત નહોતા શોધાયા ત્યારે કે જો મેસેન્જર આરએનએ પર કોઈ કોડોન હોય તો એ કોડોનના અપોઝિટ અથવા એને રીડ કરી શકે, રેકગ્નાઇઝ કરી શકે એવી કોઈ પ્રણાલી, એવું કોઈ સિસ્ટમ હશે તો અને તો જ આરએનએમાંથી પ્રોટીન બનવાની પ્રોસેસ થશે. અને ત્યાર પછી બધા ટાઈપના આરએનએ શોધાયા અને પ્રોટીન સિન્થેસિસની મિકેનિઝમ આપણે સરળતાથી સમજી શકીએ એવી બની. ઓકે, આ સિવાય આ આરએનએ જે છે, ટ્રાન્સફર આરએનએ કદમાં નાનો હોય છે અને એ સરળતાથી કોષ રસમાં સોલ્યુબલ છે, એટલે તેને સોલ્યુબલ આરએનએ પણ કહેવાય છે. અને તે કદમાં ઘણો અણુભારની દ્રષ્ટિએ પણ નાનું છે. રાઇબોસોમલ આરએનએ જે છે એમાં 28S આરએનએ સૌથી મોટો છે, પછી મેસેન્જર આરએનએ અને ટ્રાન્સફર આરએનએ તો સૌથી નાનો છે. હા, આમ છતાં રાઇબોસોમલ આરએનએ ની અંદર પણ 5.8S આરએનએ અને 5S આરએનએ જે છે એ પણ નાના કદના આરએનએ છે. તો આ થઈ ગઈ ટ્રાન્સફર આરએનએ વિશેની કેટલીક માહિતી. પણ એવું યાદ રાખવાનું છે કે જનીન સંકેતોની શોધ પહેલા ક્રિક જે છે એમણે અનુમાન લગાવ્યું હતું કે જો જનીન સંકેતો હોય તો તેને વાંચી શકે એવી પ્રણાલી હોવી જોઈએ. ટ્રાન્સફર આરએનએ સોલ્યુબલ છે અને ત્યાર પછી ટ્રાન્સફર આરએનએ તો જનીન સંકેતોની શોધ પહેલા જ શોધાઈ ગયા હતા, પણ એ એન્ટીકોડોન ધરાવે છે અને જનીન સંકેતોને વાંચે છે, એમિનો એસિડને કેરી કરે છે વગેરે બાબતોની જાણ પછીથી ખૂબ મતલબ ઘણા લાંબા સમય પછી ખબર પડી. ટીઆરએનએ હોય છે એ વસ્તુ ખ્યાલ હતી, પણ ટીઆરએનએનું કાર્ય જે છે એ ઘણા સમય પછી જાણી શકાયું. અને ત્યાર પછી હોલી જે છે એમણે આ ક્લોવર લીફ મોડેલ આપ્યું અને આના બેઝિસ પર આ જે લૂપના સિદ્ધાંતો છે તેના બેઝ પર આપણે નેક્સ્ટ સેશનની અંદર પ્રોટીન સિન્થેસિસ જે છે, ટ્રાન્સલેશનની મિકેનિઝમ છે એ સમજીશું.